મિત્રો, એક સમયે ગુજરાતી ફિલ્મોમાં પોતાનું અંગ પ્રદર્શન કરવાથી મોટી મોટી અભિનેત્રીઓ સ્નેહલેતા, રીટા ભાદુરી, અરુણા ઈરાની જેવી હિરોઈનો કતરાતી હતી. ત્યારે એક એવી હિરોઈન આવે છે જે પોતાનું જોબન છલકાવીને એવો ડાન્સ કરતી કે તે સમયના યુવાનો તેની પાછળ પાગલ થઈ જતા અને પછી તો દર્શકો તેમની જ ફિલ્મ જોવાની સૌથી વધુ પસંદ કરતા. જી હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ લોકોને પોતાની અદાથી મંત્રમુગ્ન કરનાર અભિનેત્રી જયશ્રી ટી વિશે, જેઓ આજે પણ ખૂબ જ સુંદર દેખાય છે. મિત્રો, તમે પણ આ અભિનેત્રી વિશે જાણવા માંગો છો ને કે હાલ તેઓ કેવી જિંદગી જીવે છે અને તેના નામ પાછળ ટી કેમ લાગે છે? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો. મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થકી 70-80ના દાયકામાં દર્શકોનું દિલ જીતનાર સફળ અભિનેત્રી જયશ્રી ટીનો જન્મ 12 જૂન 1949માં હિન્દુ મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિત્રસેન તલપડે હતું. તેઓ મરાઠી નાટકના મોટા કલાકાર હતા. બાળપણથી જ જયશ્રીને અભિનયનો વારસો મળ્યો હતો. જયશ્રીને 2 મોટી બહેનો અને એક ભાઈ હતું. તેઓને શરૂઆતમાં અભિનયમાં રસ ન હતો, તેમને ડોક્ટર બનવું હતું. જયશ્રી પોતાની મોટી બહેન મીના સાથે 10 વર્ષની ઉંમરે ફિલ્મની શૂટિંગમાં જતી હતી. આ સમયે મશહૂર ડિરેક્ટર વિજય ભટ્ટે જયશ્રીને પહેલીવાર જોઈ અને તેમની માસુમિયત જોતા વર્ષ 1959માં ગુંજ ઉઠી શહેનાઈ ફિલ્મમાં અભિનયની તક આપી, જેમાં પોતાના અભિનય કરિયરની શરૂઆત જયશ્રીએ 2 બાળ કલાકાર તરીકે શરૂ કરી. ત્યારબાદ જયશ્રીએ ઘણી બધી મરાઠી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો. આ સમયે જયશ્રીનો અભ્યાસ ચાલુ હતો. તેણીએ મુંબઈની ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો. જયશ્રી ખૂબ જ ઉમદા ડાન્સર હતી. તેમણે ક્લાસિકલ ડાન્સનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 70 અને 80ના દાયકામાં આઇટમ સોંગ અને પોતાની અદાઓથી દર્શકોને પોતાની મદમસ્ત છલકાતી જવાનીથી લોભાવતી. ધીમે ધીમે જયશ્રી બધાના દિલોમાં રાજ કરવા લાગી. મિત્રો, તમને જણાવી દઈએ કે જયશ્રીએ જાની દુશ્મન, શોકીન, હર ઘર કી કહાની, ઘર હો તો એસા જેવી ઘણી બધી હિન્દી ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી હતી. પરંતુ જયશ્રીને લીડ અભિનેત્રી બનવાનો ચાન્સ હિન્દી ફિલ્મોમાં ના મળ્યો, જેનાથી તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી. એ સમયે સ્નેહલેતા, રાગિની, રીટા ભાદુરી, મીનાક્ષી જેવી અભિનેત્રીઓનું ઢોલિવૂડમાં રાજ હતું. પરંતુ સ્પેશિયલ પોતાનું જોબન છલકાવીને ડાન્સ કરી શકે એવી એક પણ અભિનેત્રી ન હતી. આ સમયે પહેલી ફિલ્મ નરેશ કંડુડિયા સાથે ચંદ્રકાંત સાંગાણીની ફિલ્મોમાં અભિનય બાદ 1977માં આવેલી ફિલ્મ વણઝારી વાવમાં દમદાર અભિનય થકી જયશ્રી ખૂબ જ લોકપ્રિય બની. ત્યારબાદ ઘણી બધી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો, જેમાં ગોરલ ગરાસણી, કેસર ચંદન, પ્રેમ દીવાની, કળિયુગની સીતા, પાલવડે બાંધી પ્રીત, તેજલ ગરાસણી, નાગમતી નાગવાડો, માડી તારા અઘોર નગારા વાગે, મારો રશિયો સાજન, લોહી ભીની ચુંદડી વગેરે ફિલ્મોમાં અભિનય કર્યો. વર્ષ 1986માં આવેલી ફિલ્મ લોહી ભીની ચુંદડીનું ગીત વાકી વળું તો મારી કેળ નમી જાય આજે પણ લોકોને નાચવા માટે મજબૂર કરે છે. તે ગીતનો ડાન્સ આજે પણ જયશ્રીનો યાદગાર છે. જયશ્રીએ ઘણી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કંડુડિયા, રણજીત રાજ જેવા સુપરસ્ટાર અભિનેતા સાથે ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જયશ્રીના નામ પાછળ જે ટી લાગે છે તે બોલવામાં તેની સરનેમ તળપડે અઘરી લાગવાના કારણે ટી શબ્દ જયશ્રીએ રાખી દીધો, જેના કારણે કાયમ તેમનું નામ જયશ્રી ટી પડી ગયું. અભિનેત્રી જયશ્રી ટીએ હિન્દી, મરાઠી, ગુજરાતી ફિલ્મોમાં સાઇડ અભિનેત્રી, ડાન્સર, કોમેડી અને ઘણી ફિલ્મોમાં નેગેટિવ પાત્ર પણ ભજવ્યું હતું. આ સાથે તેઓ મોટી ઉંમરે માતા, કાકી, માસીનું પાત્ર પણ ભજવ્યું છે. જયશ્રી ટીને ઘણા બધા એવોર્ડ પણ આપવામાં આવ્યા છે, જેમાં 2 વાર મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર, 3 વખત ગુજરાત સરકાર તરફથી 3 પુરસ્કાર મળી ચૂક્યા છે. સાથે લાઈફ ટાઈમ અભિનય એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આજે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. મિત્રો, તમને જયશ્રી ટીની કઈ ફિલ્મ સૌથી વધુ પસંદ છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.